ભાવનગર પોલીસની પૂછપરછ દરમિયાન થયા છે મોટા ખુલાસા। શૈલેષ ખાંભલા પર તેમના જ પરિવારના 3 સભ્યોના હત્યાના છે આરોપ। જમીનમાં દફનાવવાનું કામ કર્યું હતું। સમાચારોમાં આગળ વાત કરીએ ભાવનગરની કે ભાવનગરનો ખૂબ ચર્ચિત કેસ શૈલેષ ખાંભલાએ જે ટ્રિપલ મર્ડર કેસ કર્યા હતા। આ કેસને લઈ હવે ફરીથી એક મોટા ખુલાસાઓ થયા છે। ભાવનગર શહેરની ટ્રિપલ હત્યા કેસમાં મોટા ખુલાસા। ભાવનગર પોલીસની પૂછપરછ દરમિયાન થયા છે મોટા ખુલાસા। શૈલેષ ખાંભલા અને તેની પ્રેમિકા બંનેએ વિદેશ જવા માટે પાસપોર્ટ પણ કઢવ્યા હતા। સાથે શૈલેષ ખાંભલા પર તેમના જ પરિવારના 3 સભ્યોના હત્યાના છે આરોપ। શૈલેષ ખાંભલાને નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં હાજર કરતા પોલીસ સામે લગાવ્યા હતા આરોપ। પોલીસે ટ્રિપલ હત્યા કેસમાં સહયોગી પુરાવા એકત્રિત કર્યા છે તેવું ડીવાયએસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું। પોલીસ સામે કોર્ટમાં લાગેલા આરોપ તદ્દન ખોટા હોય તેવું ડીવાયએસપીએ કહ્યું છે। આજે એસીએફ શૈલેષ ખાંભલા કે જેઓએ પોતાના જ પરિવારના 3 વ્યક્તિઓના મોત કરી અને તેમને જમીન નીચે દફનાવી દીધા હતા અને વાત હતી કે તેમની પ્રેમિકા સાથે તેઓ વિદેશ જઈ અને આ પોતાના જૂના પરિવારને છોડી દેવા માંગતા હતા। ત્યારે શૈલેષ ખાંભલાએ પરિવારથી દૂરી બનાવવાના બદલે પરિવારને જમીનમાં દફનાવવાનું કામ કર્યું હતું અને આ ઘટનાએ પૂરા ભાવનગરમાં ચર્ચા બની હતી। ત્યારબાદ તેમના હત્યારા તરીકે સૌથી મોટા આરોપી પોતાના જ પરિવારનો એટલે કે શૈલેષ ખાંભલાએ જ પોતાની પત્ની અને 2 બાળકોના હત્યા કર્યા હોવાના આરોપ લાગ્યા છે। ત્યારે તેમને જ્યારે નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા તેને નાર્કો ટેસ્ટની તદ્દન ના પાડી અને સામે પોલીસ ઉપર પણ ગંભીર આરોપ લગાવ્યા હતા અને આ જ મામલાનો ખુલાસો કરતા ભાવનગર ડીવાયએસપી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું આવો તે પણ જોઈએ। ભરતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે કાચનું મંદિર આવેલું છે અને તેની જે ફોરેસ્ટ કોલોનીમાં ગયા 7 તારીખે આ કામના જે નૈનાબેન પૃથા અને ભવ્ય જે છે તે ગુમ થયા બાબતની જે જાહેરાત શૈલેષ ખાંભલા દ્વારા કરવામાં આવેલી, જેના કામે એક ટીમની રચના કરવામાં આવેલી અને ટીમને જે છે તેના સરકારી ક્વાર્ટર્સની આગળના ભાગે ખાડા કરેલા છે અને ખાડા બુરવાની હકીકત મળતા પંચો તથા મામલતદાર સાહેબ, FSL અધિકારી અને ડોગની ટીમ તથા વિડીયોગ્રાફી સાથે ત્યાં ખોદતા 3 જે છે લાશ મળેલી, જે લાશને ઓળખવિધિ કરવામાં આવેલી અને આ લાશ જે છે મરણ જનાર નૈનાબેન, પૃથા અને ભવ્ય ની હોવાનું ખુલવા પામેલ અને આજે તપાસના કામે જે ફરિયાદી શૈલેષ ખાંભલા તેણે જ આ ત્રણેયનું જે તકિયાથી મૃત્યુ નિપજાવ્યું હતું, જેથી ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલા, જેના કામે વિસ્તૃત પુરાવા મેળવવામાં આવેલા છે। તેમજ ગઈ 6 ડિસેમ્બરના રોજ નામદાર કોર્ટમાં આ કામનો જે આરોપી જે છે શૈલેષ ખાંભલા તેને રજૂ કરવામાં આવેલા અને બ્રેઇન મેપિંગ તથા નાર્કોની જે મંજૂરી માગવામાં આવેલી, જેના કામે નામદાર કોર્ટ દ્વારા તેઓને સમય આપવામાં આવેલો વિચારવાનો અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા। ત્યારે આ કામનો જે શૈલેષ ખાંભલા છે તેણે બ્રેઇન મેપિંગ અને નાર્કો એનાલિસિસ કરવાની ના પાડી દીધેલી છે, જેથી આ કામના આરોપીને ડિસ્ટ્રિક્ટ જેલમાં મૂકવામાં આવેલા છે। નાર્કો ટેસ્ટ અને બ્રેઇન મેપિંગ જે છે તે જે અત્યાર સુધીના જે પુરાવા મળેલા છે અને તેમાંથી વિસ્તૃત પુરાવા મેળવવા માટે અને એક સાયન્ટિફિક જે બેઝલાઇન ઇસ્ટાબ્લિશ કરવા માટે નાર્કો અને બ્રેઇન મેપિંગની જે જરૂરિયાત હોય છે
તેના માટે અમે નામદાર કોર્ટમાં આ મંજૂરી માગેલી અને આ જે નાર્કો અને બ્રેઇન મેપિંગનું જે છે કે તે આરોપીની કન્સેસ ઉપર આધારિત હોય છે. તો જે શૈલેષ ખાંભલા દ્વારા કન્સેસ નહીં આપતા નાર્કો અને બ્રેઇનની નામદાર કોર્ટે મના કરેલી છે. સર, આ જે તપાસ દરમિયાન એવું પણ સામે આવી રહ્યું છે કે આ જે બંને પાસપોર્ટ કઢાવ્યો હતો તેની પ્રેમિકા અને આ બંને એવું કઈ પુરાવા? હા, તપાસ દરમિયાન વિસ્તૃત અમે પુરાવા મેળવ્યા છે, જેમાં આ જે બંને જે છે એક નવું જીવન શરૂ કરવાની એક દિશામાં આ લોકો આગળ વધતા હતા. ફોરેન જવા માટે બંનેએ જે છે પાસપોર્ટ નીકાળેલા અને ફોરેન જવાનું બી તેની વાત હતી. સીડીઆર એનાલિસિસથી આ બંને જે છે સતત એકબીજાના કોન્ટેક્ટમાં હતા અને ઇવન જે મર્ડરની રાતે જે છે ત્યારે બી આ શૈલેષ ખાંભલા જે છે તેના જે વનના જે મહિલા જે છે તેની સાથે કોન્ટેક્ટમાં હતા અને તેના દ્વારા એમ બી કહેવામાં આવેલું કે હું કોઈ પણ કામ કરું છું તું મને અપનાવી લઈશ ને, એ ટાઈપની આખી તપાસ દરમિયાન ખુલવા પામેલી છે.